ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે 16 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ઘરમાં બધા લોકો બપોરના 12:30 થી 1 વાગ્યાના સમયે કામ પર ગયા હોય તે સમયે સગીરાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। ઈખર ગામે નવી નગરીમાં રહેતા હસમુખભાઈ વસાવાની દીકરી દીપિકાબેન વસાવાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું। અગમ્ય કારણસર દુપટ્ટા વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। સગીરાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા। પરિવારમાં શોકનો માહોલ હોસ્પિટલમાં જોવા મળ્યો, જ્યાં તેમના સગા સંબંધીઓ ડુસકે સગીરાને જોઈને રડી પડ્યા હતા। હસમુખભાઈ વસાવા। હસમુખભાઈ, શું થાવ તમે છોકરીને? છોકરીના પિતા। શું ઘટના બની હતી તમારી પીછે? અમે ઘરે જ ના હતા પહેલા તો, હું છું તે જ ખબર નથી અમને। કેટલા વાગ્યાનો બનાવ? આ લગભગ 12:30 વાગે હું આવીને મેં જોયું। 12:30 વાગે તો શું જોયું તમે? આ છોકરી આત્મહત્યા કર્યું હતું વળી, બીજું કઈ જોવા મળ્યું? ના બીજું કશું જ નતું રહ્યા કરી। તમને કઈ લાગે છે એની અંદર સર? હવે હજુ કશું બહાર પડ્યું નથી। શું કહેશો તમે આ બાબતે? બહાર પડે કઈક તો કઈ ખ્યાલ આવે, બાકી તો કશું છે જ નહીં હવે। કારણ કશું? ના એમ તો કશું જ નથી। આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે તેમના સગા સંબંધીઓ સહિત ફળિયાના લોકો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। બનાવની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતક પર કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે દીપિકાબેન હસમુખભાઈ વસાવા જેઓ ધોરણ 10માં 78% લાવ્યા હોય અને હાલ ધોરણ 11માં અભ્યાસ કરતી હોય ત્યારે આત્મહત્યા કરી હોય, જેને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।